તો કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો જૂનાગઢમાં વિરોધ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરાયું પૂતળાનું દહન. કાડવા ચોક ખાતે આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાયા. આતંકવાદીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક ઉગ્ર કરવાની માંગ ઉઠી છે. સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. કાડવા ચોકમાં મુકાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. કાશ્મીરમાં એક પહલગામમાં ઘટના ઘટી છે, જે હિન્દુઓને હિન્દુ છે એમ કરી અને ધર્મ પૂછી અને મારેલા છે. તો ઘણી વખત ઘણા લોકો, ઘણા સમાજના લોકો, ઘણા સંપ્રદાયના લોકો પણ એમ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો. તો ભાઈ આ વખતે કેમ એને હિન્દુ છે એમ પૂછ્યું અને હિન્દુ છે એમ પુષ્ટિ પૂછી, અને જો હિન્દુઓને મારેલા હોય તો હિન્દુ છે એના માટે એની સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ સમાજ, ભારત દેશ, અને ભારત દેશ પણ હવે હિન્દુ રાષ્ટ્ર જ છે અને તમામ એની સાથે જ છે. અને આતંકવાદીનો કોઈ ધર્મ નથી તો કેમ ભાઈ ધર્મ પૂછીને માર્યા? એટલે મારી સરકારશ્રીને નિવેદન કે તો નિવેદન, ચીમકી કે તો ચીમકી, આ વખતે જો સર્જિકલ સ્ટ્રાઇક નહીં, એના કરતાં પણ ભયંકર કોઈને કોઈ પગલાં લેવામાં આવે અને તાત્કાલિક એને સજા આપવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માંગ છે.